પાદરા તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। જશપાલસિંહ પઢિયાર રહ્યા ઉપસ્થિત। પાદરા શહેરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બાબા સાહેબના ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં બાબા સાહેબના વિચારોને આજના સમયમાં અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સમાનતા, શિક્ષણ અને બંધારણીય મૂલ્યોને આગળ વધારવાની અપીલ કરી હતી। કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સામાજિક એકતાના સંદેશથી દેશથી ગુંજતું બન્યું। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ પ્રસંગે અહીંયા પાદરા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ સૌ આગેવાનો અને કાર્યકરો સાથે કરવામાં આવી છે। સમગ્ર દેશ અને આ દેશની જનતા અને સાથે દબાયેલા અને કચડાયેલા વર્ગને તમામ લોકોને સમાન હક અને અધિકાર મળે, સાથે સાથે જે દબાયેલો કચડાયેલો વર્ગ છે તેને પણ રાજકીય ક્ષેત્રે કે અન્ય નોકરીના ક્ષેત્રે પ્રતિનિધિત્વ મળે, તે માટે થઈને અને આ દેશનું બંધારણ જેને આપ્યું એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી સંવિધાનના રચયિતા કે આપણને જેને બંધારણ આપ્યું છે ને કાયદો અને વ્યવસ્થા આ સમગ્ર દેશમાં જળવાઈ રહે તે માટેનું આ બંધારણ એમને આ દેશ માટે આપ્યું છે। હાલમાં આપ બધા જ જોઈ રહ્યા છો કે અત્યારે શું પરિસ્થિતિ ચાલી રહી છે। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ હોય, લોકશાહીનું પર્વ હોય, એ પણ આ એક બંધારણના ભાગરૂપે છે કે દરેક લોકોને પ્રતિનિધિત્વ કરવાની તક મળે, સાથે જે જનતા છે એ જનતાને પણ પોતાનું ઉમેદવારી કરીને પોતાના લોકોને જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એના માટે લડાઈ લડે અને જે મતદારો છે એ મતદારોને હક અને અધિકાર મળ્યા કે એ પોતાના નેતાની પસંદગી મતના અધિકાર દ્વારા કરી શકે। પરંતુ હાલમાં કંઈક અલગ પરિસ્થિતિ ચાલી રહી છે। છેલ્લા 30-32 વર્ષથી જે લોકો શાસનમાં છે એમને કંઈક ને કંઈક રીતે થોડી ઘણી બીક પણ લાગી રહી હોય એમ પોતાના અલગ અલગ જે વિભાગો છે, અધિકારીઓ છે, એમને કંઈક ને કંઈક રીતે કામે કરીને કોઈને દબાવવા ધમકાવવાનો પ્રયાસ કરી દેવામાં આવ્યો છે, એ પણ અમે જોયું છે। એટલે આ લોકશાહીનું ખરેખર અપમાન છે, બાબા સાહેબનું અપમાન છે। જો આવા લોકો ફક્ત ને ફક્ત અધિકારી અને જે અલગ અલગ વિભાગો છે સરકારના એના દ્વારા કોકના ઉપર દબાવવાનો જે પ્રયાસ કરી રહ્યો છે એમને અમે સખત શબ્દોમાં વખાડીએ છીએ અને એ લોકોને કહીએ છીએ કે તમે બાબા સાહેબના જે મૂલ્યોનું હનન કરી રહ્યા છો। એટલે ખાસ કરીને આ લોકશાહીનું પર્વ છે જે સાચી રીતે અને ઈમાનદારી રીતે ચૂંટણી લડી લેવાની આવે, બીજા લોકોને દબાવવાનો પ્રયત્ન કરવાનો ના આવે।